અને મુઈઝ બી રાજુલાનો છે. અને અમે લોકોએ 3 મહિના પહેલાં હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે એન્ડ જમાતખાના મુજબ બી લગ્ન કરી લીધા છે. અને અમે લોકો 3 મહિનાથી સાથે રહીએ છીએ. તો કે આ મારી પર્સનલ લાઈફ છે, હું આમાં ખુશ છું. કોઈને મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી. નમસ્કાર દર્શક મિત્રો, એક તરફ પશ્ચિમ એશિયામાં ભયંકર યુદ્ધની સ્થિતિ છે, ત્યારે ભારતમાં કમરતોડ મોંઘવારીની શરૂઆત પણ થઈ ચૂકી છે. ત્યારે આપણા ગુજરાતમાં હાલમાં આંતરજ્ઞાતીય લગ્નના કિસ્સા ખૂબ જ ચર્ચામાં આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં ગાયક કલાકાર કિંજલ રબારીના લગ્નથી શરૂ થયેલો વિવાદ આ પછી ઊન ગામે રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે હિંસામાં પરિણમ્યો હતો. તો હવે અમરેલી જિલ્લામાં લવ જેહાદના આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં રાજુલા શહેરમાં નેહા પરમાર નામના યુવતી ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થઈ છે. અને નેહા પરમાર નામના યુવતી સુરત બ્યુટી પાર્લરનો કોર્સ કરવાનું કહીને 10 દિવસ પહેલા નીકળી ગયા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. તો હવે નેહા પરમાર અને તેમણે જેની સાથે લગ્ન કરી લીધા છે તે યુવક મુહિસ પિરાણીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં નેહા પરમાર એવું કહી રહ્યા છે કે મેં અને મુહિસે 3 મહિના પહેલા હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કરી લીધા છે. જ્યારે મારા પરિવારવાળાને ખબર પડી ત્યારે તેઓ હવે ખોટે ખોટા કેસો કરી રહ્યા છે અને આવેદનપત્રો આપી રહ્યા છે. હું આ લગ્નથી ખુશ છું. કોઈને મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયરન્સ કરવાનો હક નથી. હું મારી મરજીથી આવી છું, મારી પર કોઈ પણ ખોટી જાતનું પ્રેશર નથી. જે હિન્દુ સંગઠનો છે તેમનો સાથ સહકાર મારી ફેમિલીને મળી રહ્યો છે. જો અમને કંઈ પણ થયું તો તેની જવાબદારી મારા પરિવારની રહેશે. અમે અમારી આ મેરેજ લાઈફથી ખુશ છીએ અને અમને અમારી રીતે જીવવા દો. તાઓ આપણે સૌપ્રથમ સાંભળીએ નેહા પરમાર અને મુહિસ પિરાણીએ શું કહ્યું છે. હેલો, મારું નામ નેહા મુઈઝ પિરાણી છે. હું રાજુલાથી છું અને મુઈઝ બી રાજુલાનો છે. અને અમે લોકોએ 3 મહિના પહેલાં હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે એન્ડ જમાતખાના મુજબ બી લગ્ન કરી લીધા છે. અને અમે લોકો 3 મહિનાથી સાથે રહીએ છીએ. અત્યારે અમારા ફેમિલીવાળાને ખબર પડી છે તો અત્યારે લોકો પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપે છે. હિન્દુ પરિષદવાળાને ખબર પડે છે એટલે એ લોકો રાજકીય મુદ્દો બનાવે છે. વધારે આગળ પ્રોસેસમાં જાય પહેલાં જ હું બધાને કહી દેવા માગું છું કે આ મારી પર્સનલ લાઈફ છે, હું આમાં ખુશ છું. કોઈને મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી એન્ડ અમે બંને લોકો ખુશ છીએ. સો પ્લીઝ બધાને વિનંતી છે કે અમને અમારી લાઈફ જીવવા દો. બધાને એવી નમ્ર વિનંતી કે પ્લીઝ આમાં કોઈને કોઈ રીતે કાંઈ વચ્ચે પડવું નહીં, કેમ કે અમે અમારી રાજી ખુશીથી જે કાંઈ કર્યું છે અમારી રાજી ખુશીથી કર્યું છે. નેહા ઉપર કોઈનું કાંઈ દબાણ નથી કે કોઈના કાંઈ પ્રેશરમાં આવીને કે એવું કશું કાંઈ નથી. અત્યારે અમે જવો મોલમાં આવ્યા હતા ફરવા અને અમને એવી બધી વાત મળી કે તમારી માટે આવી રીતના આવેદનપત્રો દીધા છે અને કેસ કબાડા કરવામાં આવે છે. એ માટે અત્યારે અમારે ઇમરજન્સીમાં આ વિડીયો બનાવવો પડ્યો, સ્પેશિયલી બધાને દર્શાવવા કે આવું કશું કાંઈ છે નહીં, જેવું પબ્લિકલી ખબર છે બધાને. અમે ઓલરેડી 3 મહિનાથી લગ્ન કરી લીધા છે. એની ફેમિલીને બી ખબર હતી, ખબર નહીં કે આ 3 મહિના પછી શું થયું જેના લીધે એ લોકો વાંધો ઉપાડે છે. અને મારી વિનંતી છે કે હિન્દુ પરિષદના જે નેતા છે કે હિન્દુ પરિષદનું જે ગ્રુપ છે, બજરંગ દળનું ગ્રુપ છે કે કોઈ બી રાજકીય નેતા છે, તમે પ્લીઝ આમાં ખોટી રીતના અમને હેરાન કરવાની કે દબાવવાની કોશિશ ન કરો. આ અમારી નમ્ર વિનંતી છે. અમે જે કાંઈ કર્યું છે અમારી મરજીથી કર્યું છે, કોઈના દબાવમાં આવીને કે કાંઈ ઓલું કરીને નથી આવ્યા. અને અમે બહુ રાજી છીએ. અમે છેલ્લા 3 મહિનાથી હારે છીએ, વ્યવસ્થિત જીવીએ છીએ અને ખુશ છીએ. તો અમારી એવી વિનંતી કે અમને આવી રીતના અમને જીવવા દો અને અમારી ખોટી રીતના મેટર મોટી ન કરો. ધન્યવાદ. હેલો, વર્ષ દિવસથી મારી ફેમિલીને ખબર છે કે હું છેલ્લા 4-5 વર્ષથી મુઈઝ સાથે રિલેશનશિપમાં છું. એન્ડ નાવ હવે એ લોકો એવું એક્સક્યુઝ આપશે કે એ લોકો જાણતા નથી, એ લોકો કંઈ કરતા નહીં. બટ એ લોકોને વર્ષ દિવસથી ખબર છે કે હું મુઈઝ સાથે હતી. એન્ડ નાવ એ વર્ષ દિવસના ટાઈમમાં મને ઘરમાં 3 થી 4 મહિના સુધી પૂરીને રાખી હતી. મને બહાર જવા નહોતા દેતા, ઇવન મને ઘરમાં બહુ ટોર્ચર કરતા હતા. અને ઇન્ડિયન ફેમિલી પ્રમાણે થોડું જાજુ મારપીટ કરતા, બહાર જવા ન દેતા, કોઈની સાથે વાત કરવા ન દેતા. ઇવન મેન્ટલી ટોર્ચર બી એટલી કરેલી છે. ત્યારબાદ હું મારી જોબ સેટ કરી અને બહાર નીકળી હતી, જેના માટે મને માટે બી પ્રેશર કરવામાં આવ્યું હતું. મને કોઈ પણ જાતના છોકરા સાથે કોઈ બી એજ વાળા છોકરા સાથે બી મેરેજ કરવા માટે પ્રેશર કરવામાં આવેલું હતું, જેમાં મેં બહુ મુશ્કેલથી બધાનું ના પાડી છે. બધા માટે મેં
મુશ્કેલીથી મેં બધાને ના પાડી હતી લગ્ન કરવા માટે. કેટલા બધા છોકરા જે હતા મોટી એજના હતા, જે તે છોકરા જે તે માગવા આવે એ પ્રમાણે મને મેરેજ કરી દેવા માટે બી મારે ફેમિલી ખુશ હતા, ઇવન કે આની સાથે ના કરવા માટે. સો પ્લીઝ મને એ પણ જાતનું કોઈ બી જાતનું મને પ્રેશર કરવામાં ના આવે કે હું આમને મૂકી દઉં યા પાછી આવી જાઉં. મારે બિલકુલ બી નથી આવું ફેમિલી સાથે. હું અહીં ખુશ છું એન્ડ હેપી છું અમે બે જણા. તો પ્લીઝ અમને હેરાન ન કરો. દરેક ઘટનાને લવ જિહાદની રીતે ના જોઈ શકાય. જ્યારે છોકરી તેની મરજીથી લગ્ન કરે છે અને છોકરીને એ પણ ખબર હોય છે કે તેઓ બંને અલગ અલગ ધર્મના છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા.